નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આગામી 6 થી 12 કલાક દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડશે। આગામી 6 થી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। હવે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું। મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવક દેવળિયા અને ભાણવડ પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, તો મોરબી શહેરમાં પણ કડાકા ભડાકા સાથે મૂસલાધાર વરસાદ તૂટી પડ્યો છે। બીજી બાજુ કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ યથાવત છે। વિડીયોમાં તમે કચ્છના અંજારના દ્રશ્યો જોઈ રહ્યા છો। અમરેલી, રાજુલા, સાવરકુંડલા, મહુવા, પાટણ, રાધનપુર, અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 6 થી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડશે તેની વાત કરવી છે, પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। હજુ પણ આગામી 6 થી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે। કોઈ વાર ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। આવતીકાલે ફરી એકવાર મોરબી અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। હજુ પણ આગામી 2 દિવસ કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આગામી 2 દિવસ કચ્છમાં યલો એલર્ટ છે, એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ અને ભારે પવન પણ ફૂંકાવાની આગાહી કરાઈ છે। મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આગાહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ જિલ્લો હોય, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ પડી શકે। મિત્રો, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં હવે વરસાદનું આગમન થઈ શકે। આગાહી પ્રમાણે આગામી 6 થી 12 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ જિલ્લામાં આગાહી કરાઈ છે। આ જિલ્લાઓના પણ છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનું માવઠું પડી શકે।